Good morning, guys. Welcome back to my new video. હવે આજે હું એક વાત કરવા જઈ રહ્યો છું તમને કે થોડા એટલે ખાસા એવા ટાઈમથી અમે નોટિસ કરીએ છીએ કે અમુક ટાઈમ આવે ને ત્યારે તમારે અમુક ઘટનાઓ ઘટ જ આ ઘટનાઓ અમારા એવા અમુક કસ્ટમર માટે જ છે, બધા માટે નહીં. જેમ કે 1 થી 5 તારીખ આવે ને એટલે એમના ઘેર દવાખાનું આવે જ 1 થી 5 તારીખમાં દવાખાનું આવી જાય. કાં તો પછી એમનો પગાર ના આવે, કાં તો પછી પગાર લેટ થઈ જાય, બાઇકનો કે ગમે તેનો હપ્તો આવી જાય. એવું કંઈ ના થાય તો કોઈનું ને કોઈનું મરણ થઈ જાય ઘરમાં, આજુબાજુ, પછી કોઈ સંબંધીનું કોઈનું ને કોઈનું મરણ થઈ જાય. એવું ના થાય તો પછી આગળ બીજી કોઈ જગ્યાએ પૈસા લેવાના હોય એ પૈસા ડબાઈ જાય. મતલબ કે એને જેની જોડે પૈસા લેવાના એ પૈસા એને આપતો નહીં તો એ બીજા કોઈને આપી શકતો નહીં, એવું બની શકે. ભાઈ અમુકને કેવું થાય કે મુહૂર્ત નહીં આવતું બરાબર, સમજ્યા તમે? મુહૂર્ત એટલે કે ભાઈ પૈસા લઈને જ આવ્યો હોય, પૈસા એને આપવા હોય પણ સારું મુહૂર્ત નહીં આવતું. સારું મુહૂર્ત કે ભાઈ આજે નહીં કાલે આપીશ. કેમ ભાઈ તારે સારું મુહૂર્ત કેમ નહીં આવતું? ત્યારે તું સામાન લેવા આવું તારે મુહૂર્ત જોઈ નહીં આવતું. તારે તો અમે એવું નહીં કહેતા કે ભાઈ તને કાલે આપીશું, આજે મુહૂર્ત નહીં. ત્યાં તો અમે હોંશે તને સામાન આપી દઈએ, બરાબર. પછી અત્યારે શું કે ડિજિટલ યુગ થઈ ગયો, બધા ગૂગલ પે વાપરતા થઈ ગયા. તો એમાં ગૂગલ પેમાં શું હોય કે જ્યારે પૈસા માગીએ એ જ ટાઈમે એના સર્વર ડાઉન થઈ જાય કે ભાઈ સર્વર ડાઉન. કાં તો સર્વર ડાઉન ના હોય તો પછી મોબાઈલમાં ચાર્જિંગ ના હોય, કાં તો પછી એવું બને કે ભાઈ મોબાઈલમાં રિચાર્જ નહીં, રિચાર્જ પતી ગયું. રિચાર્જ પતી જાય એનો કંઈ વાંધો નહીં, અમે હોટસ્પોટ આપી દઈએ તો વાઈફાઈ કનેક્ટ કરીને નાખી દે, બરાબર છે. આવું કંઈ ના થાય ને તો ભાઈ અહીંનો જ ઊભો હોય, દુકાને ઊભો હોય અને એવું કહેશે તો મારા સ્કેનર નાખી દે. એટલે ભાઈ તું અહીં ઊભો, હું તો અહીં કંપનીવાળાએ એટલો બધો ખર્ચો કર્યો અને સ્કેનર આપ્યો, બરાબર. તો અહીંનો સ્કેન કર ને, પણ ના, એ ભાઈને વોટ્સઅપ પર સ્કેનર જોઈએ. તું સ્કેનર ના, હું ઘેર જઈને નાખી દઉં પૈસા. પણ તું ખરપા અહીંનો ઊભો હું તો અહીંનો નાખી દે ને, ઘેર નીચે વાત કરો. અને બીજું કે સર્વર ડાઉન નહીં થતું, તું ડાઉન થઈ જાઉં. જ્યારે લેવાનું હોય તો સારું લાગે, અને ભાઈ કે સર્વર ડાઉન થઈ ગયું. એટલે આવા બધા મુદ્દાઓને જન્મ રાખીને અમે એક નવો નિયમ લાવ્યા કે ભાઈ અમારા લીધે આવું બધું થાય, અમને તમારી એટલી બધી ચિંતા છે ને કે અમારા લીધે આ કોઈ મુદ્દા તમારી જોડે ના બને, એટલા હતા આજથી ઉધાર બંધ કરી દીધું. ઉધાર આપવાનું જ નહીં. ઉધાર આપીને પૈસા માગીએ તો તમારી જોડે આ બધા મુદ્દા બને ને, પણ ઉધાર જ ના આપ્યો તો આવા કંઈ મુદ્દા જ ના બનાવે. એટલે પૈસા માગીએ એટલે તમારે દવાખાનું ના ઊભું થાય, પગાર મોડો ના આવે, સર્વર ડાઉન ના થાય, કોઈના જો પૈસા ના નવાઈ જાય, બીજું ખાસ કે કોઈનું મરણ ના થાય. એ બધા મુદ્દા જન્મ રાખીને આપણે એ કામ કર્યું કે ઉધાર બંધ કરી દીધું. સીધી વાત, રોકડા પૈસાનો ધંધો, બરાબર. આવા કારણો લીધે આપણે આ નવું નિયમ લાવ્યા, બરાબર છે. શું કહેવું તમારા આ વિડીયો પર એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, બીજું કોઈ કારણ ઉમેરવાનું હોય તો એ પણ કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે કે આટલા કારણ સિવાય બીજું કયું કારણ આવી શકે, બરાબર છે.